તો નજર કરીએ દાહોદ ઉપર તો દાહોદમાં મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ કે જ્યાં 9000 HP ઇલેક્ટ્રિક યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું જ્યાં 85 કરોડથી વધુની પરિયોજનાઓ સમર્પિત જ્યાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર હાજર રહ્યા। ऐतिहासिक भूमि पर आज भारतना यशस्वी प्रधानमंत्री विश्वना लोकप्रिय प्रधानमंत्री माननीय मोदी साहेबे दाहोदना विकासनी अंदर नवो ऐतिहासिक विक्रम स्थापित करीने 85,000 करोड़ना कामोનું लोकार्पण खातमुहूर्त पैकी दाहोद रेल इंजीन प्रोजेक्टना प्रथम चरणનું એટલે કે 322 કરોડના પ્રથમ ચરણમાં જે લોકાર્પણ કર્યું છે અને મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માનીય મોદી સાહેબે કર્યું છે। દાહોદ મહત્વાકાંક્ષી જિલ્લો, દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ અંડરબ્રિજ, ઓવરબ્રિજ, આઝાદીના લાંબા કાળ પછી દાહોદ અમૃત 2 રેલવે સ્ટેશન, દાહોદ લીમખેડા, દાહોદ FM રેડિયો, દાહોદમાં નર્મદાના નીર, કડાણાનું પાણી, એમ દાહોદનો વિકાસ, દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ, સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કાર્ય કર્યા છે। ત્યારે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ, દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે। જિલ્લા મથક અને